પાણીનો કકડાટ। મોરબી એટલે ઔદ્યોગિક નગરી, પરંતુ આ જ ઔદ્યોગિક નગરીમાં લોકોને પાણીના એક બેડા માટે હાડમારી સહન કરવી પડી રહી છે। તંત્રના નિયમિત પાણી આપવાના દાવા વચ્ચે આજે પણ લોકોને પાણી માટે રખડવું પડી રહ્યું છે। ત્યારે ઔદ્યોગિક નગરીના લોકોને પાણી માટે કેમ રજળપાટ કરવો પડી રહ્યું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। પાણી માટે પારાયણ, એક બેડા માટે હાડમારી, રાતના ઉજાગરા કરવા લોકો મજબૂર। પાણીની સમસ્યાની વાત આવે એટલે પહેલો વિચાર આવે કે કોઈ અંતરિયાળ વિસ્તારની સમસ્યા હશે, પરંતુ હાલ બેડા લઈને પાણી માટે રઝળપાટ કરતી મહિલાઓને તમે જોઈ રહ્યા છો તે કોઈ અંતરિયાળ વિસ્તારની બહેનો નથી, પરંતુ ઔદ્યોગિક નગરી ગણાતા મોરબી શહેરની લાચાર મહિલાઓ છે। સરકાર નલ સે જલની વાતો કરી રહી છે, ત્યારે મોરબી જેવા મોટા શહેરમાં પણ મહિલાઓને એક બેડા પાણી માટે રઝળપાટ કરવાની ફરજ પડે છે। વાત છે મોરબીના માળિયા, વનાળિયા, શક્તિ સોસાયટી, રામદેવનગર, ઉમિયાનગર સહિતના વિસ્તારોની, જ્યાં છેલ્લા ઘણા સમયથી લોકોને નિયમિત પાણી નથી મળી રહ્યું અને પાણી પુરવઠા દ્વારા પણ અડધી રાત્રે પાણી આપવામાં આવતું હોવાથી લોકોને રાતના ઉજાગરા કરવા પડી રહ્યા છે। અમારી ઉમિયાનગર સોસાયટી, શક્તિ સોસાયટીમાં બધા લોકો મજૂરી કરે છે અને પાણી ટાઈમે આવતું નથી। 2-3 દિવસે આવે છે અને રાતે 2 વાગે 4 વાગે પાણી આવે છે અને એના માટે અમારે રોજ ઉજાગરા કરવા પડે છે। પાણી પીવા લાયક પાણી આવતું નથી। આ સોરડીનો ચામુંડનગર સોસાયટી વિસ્તાર છે। આજુબાજુમાં ઉમિયાનગર, શક્તિ સોસાયટી અને અન્ય ઘણા બધા વિસ્તારો છે, જ્યાં વિસ્તારમાં અનિયમિત પાણી આવે છે, દૂષિત પાણી આવે છે અને બહારથી પાણી મંગાવવું પડે છે અમારે। અને આ વર્ગ આટલા બધા વિસ્તારમાં મજૂરી વર્ગ વધારે રહે છે, જે લોકો બધા પહોંચી નથી શકતા પાણી વેચાતું લઈને વાપરી શકે એમ। આ વિસ્તારમાં મોટી સંખ્યામાં શ્રમિક પરિવારો રહે છે, એટલે લોકો સવારના સમયે મજૂરી પર જતા રહે છે અને સાંજે પીવાના પાણી માટે આમ તેમ રખડવાનો વારો આવે છે। સાથે જ લોકોનો આરોપ છે કે પાણી પુરવઠા દ્વારા અપાતું પાણી પણ દૂષિત આવે છે। સ્વાભાવિક છે કે શ્રમજીવી પરિવારો હોવાથી 15-20 રૂપિયાની પાણીની બોટલો લેવી લોકોને પરવડે તેમ નથી। ત્યારે મિનરલ વોટરના સપ્લાયર રફીક આ ગરીબ લોકોને માત્ર 5 રૂપિયામાં પાણીની બોટલ આપી રહ્યા છે। પાણીની હેરાનગતિ તો થાય જ છે, પણ વસ્તુ શું છે કે બધાને ગરીબ માણસો કામ ઉપર ગયા હોય ને આવે નોકરી છૂટીને, એટલે એને પાણીની આડમારી ન થાય। કામે ગયા હોય તો એ પાણી આવ્યું હોય તો પાણી ભરી શક્યા ન હોય, એટલે એ રીતે સગવડ કરી આપું। મિનરલ વોટર સપ્લાય કરીને જીવન ગુજારતા રફીકભાઈને લોકોની સમસ્યા દેખાય છે, પરંતુ નિંભર તંત્રને રઝળપાટ કરતા લોકોની સમસ્યા દેખાતી નથી। શહેર કોંગ્રેસનો આરોપ છે કે તંત્ર દ્વારા ઉદ્યોગોને ગેરકાયદે કનેક્શન આપી દેવાયા હોવાથી લોકોને હાડમારી પડી રહી છે, ત્યારે પાણી પુરવઠા વિભાગનો દાવો છે કે કોઈ ગેરકાયદે કનેક્શન અપાયા નથી। મોરબી વોર્ડ નંબર 4ના ઉમિયાનગર અને ઢાળ વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી પાણીનો પ્રશ્ન છે। અહીંયા જે મેઇન લાઇનમાં પાણી આવે છે એમાંથી અમુક પ્રાઇવેટ ઉદ્યોગોને કનેક્શન આપવામાં આવ્યા છે, એના હિસાબે અહીંયા પાણી પૂરતું પહોંચતું નથી અને જે પાણી પહોંચે છે ગટરનું પીવા લાયક આવતું નથી। ખાસ કરીને એ લોકો એમ કહે છે કે કારખાનામાં ગેરકાયદેસર કનેક્શન છે એટલે અમને પૂરતું પાણી નથી મળતું, એ વાત સાચી છે? ના, એ ખોટી વાત। એટલે રસ્તામાં કોઈ કારખાનામાં કનેક્શન છે જ નહીં, કોઈ જગ્યાએ અમે દીધા જ નથી, ક્યાંય નથી દીધા। તંત્ર દ્વારા જ્યારે વેરો ઉઘરાવવાની વાત આવે ત્યારે ગમે તેમ કરીને લોકો પાસેથી પૈસા લઈ લેવામાં આવે છે, પરંતુ જ્યારે પીવાલાયક પાણી આપવાનું થાય ત્યારે ખુદ તંત્ર પાણીમાં બેસી જાય છે। આ એ જ ઔદ્યોગિક નગરી છે જેની ચર્ચા દેશ વિદેશમાં થાય છે, પરંતુ મોરબી શહેરના લોકોની હાલત કેવી છે તે વાસ્તવિકતા આ અહેવાલમાં સ્પષ્ટ જોઈ શકાય છે। હિમાંશુ ભટ્ટ, ઝી મીડિયા, મોરબી। મોરબી શહેર